માહિર ઉઠી ગયો છે અને હવે એને બોટલમાં ચા દૂધ પીવડાવું છું. માહિર હમણાં 8:30 ઉઠ્યો હતો પણ પછી ચા દૂધ પીવડાવ્યું. કાચી ઊંઘ હતી એટલે પાછો બહાર હોઈ ગયો છે. અને દાદા ભજન ગાતા જાય, વગાડતા જાય, મોજ લેતા જાય. કાંઈ સુધાર્યો નથી. મોહાળમાં ગયા પછી સુધરી ગયો. કેટલો ડાયો છે જો તો મોઢું જો. પ્રતિક માટે બનાવું છું ગરમ ચા અને એ આમ તો અડધા ઊંઘમાં જ છે. ગુડ મોર્નિંગ. ઉઠા રાતે ક્યારે આવ્યા હતા? ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને હવે તમે પાછું મારું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હું પાછી અમદાવાદ આવી ગઈ છું મારી ઘરે. અને પપ્પાની ઘરે મજા આવી. 15-20 દિવસ રોકાણી. મારી વગર કાંઈ રહેતો નતો. ત્યાં થોડુંક એને નવું લાગે એટલે થોડુંક એડજસ્ટ કરવામાં કાંઈ બ્લોગ લેવાનો નથી. તો હવે પાછી હું મારી ઘરે આવી ગઈ છું અને હવે પાછું આપણે નવી શરૂઆત, નવી તો નહીં પણ હવે પાછી આપણે વ્લોગની શરૂઆત ચાલુ કરી દઈએ. અને માહિર ઉઠી ગયો છે અને દૂધ પીધું પપ્પાની હારે. એ આંટો માર્યો છે અને પ્રતિક ગયા છે શૂટ કરવા માટે. મમ્મીએ સવારે મસ્ત ચણા વઘાર્યા ને દાળ ભાત મેં મૂકી દીધા હતા અને મમ્મીએ મસ્ત દાળ વઘારી નાખી છે. અને હું હવે કરું છું રોટલી અને માહિર રમે છે. અત્યારે એને ટમેટું ખાધું એટલે કાંઈ ખાય નહીં એટલે મેં કીધું હું રોટલી કરી નાખું ને પછી મમ્મી પપ્પા જમે ત્યાં હું એને જમાડી લઈશ. આજે જમવાનું મેનુ શું છે? દાળ ભાત ને વઘારેલા ચણા. જોરદાર. આજે હું છે રામનવમી છે. બધા આપા કરે પણ આપણે એકટાણું કરવાનું છે. ટાઈમ કરવું પડે. ભૂખ્યા રહેવાથી ભગવાન નથી મળતા. બસ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. ભગવાન એમ કે છે કે હૃદયમાં દયા, પ્રેમ, લાગણી એ રાખો એટલે ભગવાન માની લેવાય. ઓકે. બાપા સીતારામ. રામનવમીની શુભકામના. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. માહીને હવે દીક્ષાબેન આવ્યા છે તો રમાતા ખવડાવી લો. મમ્મા માઈ મમ્મા માહિર ઉઠી ગયો છે અને એને ચા દૂધ પીધું, દ્રાક્ષ ખાધી. તું કેટલા વાગે ઉઠ્યો? 3:45 વાગે. તારે શું કામ હતું તડકાનું? ના આવી ગઈ દીક્ષા ફી આવી ગયા છે. આદ્યા આવી ગઈ છે અને બેને ક્યારનો રમાડે છે અને હવે જાય છે બહાર આંટો મારવા. એટલે અહીંયા સોસાયટીમાં અંશુભાઈ અહીંયા કૂદકા મારે છે અને માહિરભાઈ મચાવી ગઈ છે. જો બે ચડી ગયા માથે. અને યુગુભાઈ હું બેઠા છે અહીંયા. એ યુગલી આમ કહેતો આ કહેતો કાકી કાકી. માહિરનો આ નવો ટ્રક છે અને સોસાયટીમાં ચલાવે છે. માહિર રમે છે અને પ્રતિક આવી ગયા છે. ભૂ ફિનિશ થઈ ગયું. હવે ભૂ આમાં રાખવાનું અને આ પાસે જીસીબીમાં અહીંયા એના ભરવાનું. એમાંથી ઢોળે આખું. માહિર પાપાને હાથ પાડતો. અમે બધાએ જમી લીધું છે. મેં, પપ્પાએ અને મમ્મીએ. અને ભાવિકા અત્યારે જમવા બેઠી છે. શું ફરાળ? રામનવમી છે ને ફરાળ કરાવે. બધાએ ફરાળ કર્યું. શેની ખીચડી છે? મોરૈયાની ખીચડી. ફરાળી ચેવડો અને દહીં. વાહ. અને હું જાઉં છું અત્યારે શૂટ કરવા માટે. ઓકે. જમીને નવરા થઈ ગયા અને આ બાજુવાળાની ઘરે રમે છે. ઘરે તો ગમતું જ નથી આ ભાઈને. માહિર માટે દૂધ ગરમ કર્યું છે પીવા માટે. રોવે છે. દીક્ષા પીયા એક તો અવાજ ધીમો નથી કરતો. અને હા દીક્ષા પિયાનો છોકરો વતરી ગયો. આ હર ટાઈમ આવું કરે. એને જ્યારે નીચેનું પહેરાઈ દઉં ને ત્યાં સુધી કાંઈ નહીં, પણ જ્યારે ઉપરનું પહેરાવાનું હોય ને ટી શર્ટ એટલે મને જોજો દોડાવશે. હો બરે
ઊભો તો રે 1 મિનિટ માહિર. પાછો મમ્મી મમ્મી કહીને મને બોલાવે છે. ઊભો તો રે. My old MacDonald had a farm. હવે પહેરી લે હે ખાલી એકવાર હાથમાં આવે એટલી વાર. હવે ટી શર્ટ માં જ આવું કરે એમ. आधी जंग तो जीत गई हूँ और ये मेरी हुई जीत. ये चलो डन 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 डन. The wheels on a bus go round and round. એક આને હક નથી આને આ છોકરી છે ને હું બ્યુટી પાર્લર દાડા થઈ જાઓ તમે રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અને the people on a bus go up and down. પછી માઈ the wipers on a bus go એકદમ